હેલો નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં। તો અત્યારે હું આવી પહોંચ્યો છું કુંભેશ્વર ગામમાં અને અહીંયા આગળ આપણે દર્શન કરવા માટે આવ્યા છે। નાની મોટી પનોતી મંદિર એક આવેલું છે। તો સૌથી પહેલાં તો એ જણાવી દઉં કે કુંભેશ્વર ક્યાં આવેલું છે। તો કુંભેશ્વર હું પોઈચામાં હતો અને પોઈચાથી લગભગ 5-7 કિલોમીટર એટલે તમે રાજપીપળા બાજુ 2 કે 3 કિલોમીટર આવો એટલે રૂંઢ કરીને ગામનું એક પાટિયું આવશે। ત્યાંથી તમારે લેફ્ટ સાઈડ લેવાની રહેશે અને તમે અહીં આગળ કોઈ બીને પૂછશો તો તમને નાની મોટી પનોતી મંદિર જવું છે કહેશો એટલે તમને અહીંયાનો જે એડ્રેસ છે એ બતાવી દેશે। કુંભેશ્વર કરીને ગામ છે અને ત્યાં આગળ આ મંદિર આવેલું છે। તો મેં પણ પહેલી જ વખત આવ્યો છું, જોયું નથી, ફર્સ્ટ ટાઈમ હું અહીં આગળ આવ્યો છું। આમ જોવા જઈએ તો પોઈચાથી તમે જ્યારે અંદર નર્મદામાં દર્શન કરવા માટે નીચે ઉતરો છો તો ત્યાંથી આ મંદિર દેખાતું જ હોય છે, પણ તમારે ફરીને અહીં આગળ આવવાનું હોય છે। તો એક કામ કરીએ, હવે પહેલાં આપણે જઈએ, દર્શન કરીએ અને અહીંયાની જો શું કંઈ ઇતિહાસ એવું હશે જાણવા મળશે તો એ પણ જાણવાની કોશિશ કરીએ। તો ચાલો પહેલાં જઈએ અને દર્શન કરીએ નાની મોટી પનોતી અને કુંભેશ્વર મહાદેવજીના। તો ઓમ શ્રી કુંભેશ્વર મહાદેવ શ્રી શનિદેવ આ મંદિરનો મુખ્ય ગેટ છે અને અહીંયાથી જ આપણે ઉપર જવાનું છે દર્શન કરવા માટે। કંઈક આ તમે જોઈ શકો છો કે મુખ્ય મંદિર છે શ્રી કુંભેશ્વર મહાદેવજી। તો દોસ્તો અત્યારે હું નાના પનોતી મોટા પનોતી જે માતાજીનું મંદિર છે ત્યાં આવી પહોંચ્યો છું। કુંભેશ્વર મહાદેવજીનું અહીંયા આગળ મંદિર છે અને મંદિર વિશે જે અહીંયા આગળ જે પૂજા કરે છે, જે આગળ મંદિરમાં સેવા આપે છે, તો જે વિજયભાઈ એમનું નામ છે, એમના દ્વારા આ મંદિરની પૂરી માહિતી ડિટેલ્સમાં આપણને મળશે। તો જે કોઈને ના ખબર હોય કે નાના પનોતી મોટા પનોતી શું છે, મંદિર ક્યાં આવેલું છે, એ બધી ફૂલ ડિટેલ્સમાં આપણને અહીંયા આગળ માહિતી મળશે। તો વિડીયોને પૂરો જોજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો આપણે જોઈએ આ મંદિર અહીંયા આગળ શું શું આવેલું છે અને અહીંયાનો શું ઇતિહાસ છે, એ બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં તમને મળી રહેશે। આ કુંભેશ્વર મહાદેવ છે, સ્વયંભૂ શિવલિંગ છે, પંચકુબેર છે, નર્મદા કિનારે જે 5 કુબેર આવેલા છે એમ એના આ જગ્યા પર છે। જેવી રીતે આપણા ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગ છે જ્યાં સ્વયં શંકર ભગવાન પ્રગટ થયેલા, એવી રીતે આપણા ગુજરાતમાં નર્મદા કિનારે 5 કુબેર આવેલા છે જ્યાં સ્વયં શંકર ભગવાન પ્રગટ થયેલા। પહેલા કુબેર છે ધનેશ્વર, બીજા કુબેર છે આ કુંભેશ્વર, ત્રીજા કુબેર છે કુબેર ભંડારી, ચોથા કુબેર છે સિનોરમાં ભંડારેશ્વર અને પાંચમા કુબેર છે મોટી કોરલ પંચકુબેર। આ 5 જગ્યાએ સ્વયં શંકર ભગવાન પ્રગટ થયેલા। આ કુંભેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે। સ્વયંભૂ કઈ રીતે છે તો જ્યારે માર્કંડેય ઋષિ 64 તીરનું જળ માટીના કુંભમાં લઈને આ જગ્યા પર આવેલા તો માર્કંડેય ઋષિજીના હાથમાં જે માટીના કુંભ હતો 64 તીરનું જળ ભરેલો એ આપોઆપ ફાટી ગઈ, એમાંથી જે શિવલિંગ પ્રગટ થયું તે શિવલિંગ છે। તો કુંભમેથી પ્રગટ થયા એટલે કુંભેશ્વર અને સ્વયં પ્રગટ થયા એટલે સ્વયંભૂ શિવલિંગ છે। પંચકુબેર છે, નર્મદા કિનારે જે 5 કુબેર છે એમાંની આ જગ્યા પર છે। તો જ્યારે આ બનાવ બન્યો ત્યારે માર્કંડેય ઋષિ ગભરાઈ ગયા કે આ હું ચમત્કાર થઈ ગયો, હું તો 64 તીરનું જળ ભરીને લાવેલો। ત્યારે સાક્ષાત શંકર ભગવાન આ જગ્યા પર પ્રગટ થયા અને માર્કંડેય ઋષિનું વચન આવ્યું કે આ જગ્યા પર જે બી કોઈ વ્યક્તિ આવશે અને અહીંયા દર્શન કરશે તો એની હરેક મનોકામના ઈચ્છા પરિપૂર્ણ થશે અને શારીરિક માનસિક શાંતિ મળશે, એની જે કંઈ કષ્ટ પીડા હશે તે દૂર થશે। તથા સ્વયં શંકર ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। બાકીના 4 શિવલિંગ છે તે દેવલોકોના સ્થાપિત કરેલા છે, એ આ બધું આગળ છે। બ્રહ્મેશ્વર છે તો બ્રહ્માજીએ તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી। બ્રહ્મેશ્વર છે તો બ્રહ્માજીએ તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી।
ચક્રેશ્વર છે તો દેવરાજ ઇન્દ્રએ તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી. ચક્રેશ્વર છે તો વિષ્ણુ ભગવાને તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરી. કુબેરે બી આ જગ્યા પર અહીં તપસ્યા કરી. અહીં ઘડી કુબેર પણ છે. કુબેરે બી આ જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી. એટલે આ પંચકુબેર છે. આ હજારો વર્ષ જૂનાનું પ્રાચીન સ્થાન છે. આ દેવલોકોની તપોભૂમિ છે. આ જગ્યા પર દેવલોકોએ તપસ્યા કરેલી. આગળ તો હવે આપણે જઈએ. આગળ જે છે નાના મોટા પનોતી માતા છે. 2.5 વર્ષ નાના પનોતી માતા, 7.5 વર્ષ મોટા પનોતી માતા. એ શનિદેવનું દેવી સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, શનિદેવનું ક્રોધ સ્વરૂપ છે. અને ઉપર છે શનિદેવ. એ જગ્યા પર શનિદેવ સ્વયં જાતે પોતે તપસ્યા કરી. શનિદેવ તપસ્યામાં બેઠેલા છે. આ બધું સાઈડ પડી છે જે ધર્મરાજા યમરાજા છે શનિદેવના નાના ભાઈ, એમણે બી આ જગ્યા પર તપસ્યા કરેલી. આ બધું સાઈડ પર છે રાહુદેવ બી આ જગ્યા પર તપસ્યા કરેલી. આ દેવ લોકોની તપોભૂમિ છે. કુંભેશ્વર મહાદેવનું જે સ્વયંભૂ શિવલિંગ છે એમનો ઉપર જે તે શ્રીયંત્ર છે, પ્રાચીન પુરાણું શ્રીયંત્ર છે ઓરિજિનલ, અને નીચે કુંભેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. આ જગ્યા પર આવવા માટે આ સ્થાન જે છે એ નર્મદા જિલ્લો, રાજપીપળા તાલુકો અને નર્મદા કિનારે, રાજપીપળાથી લગભગ આપણે 17 કિલોમીટર દૂર છે. સ્વામિનારાયણ મંદિરથી 8 કિલોમીટર દૂર છે અને બરોડાથી 65 કિલોમીટર દૂર આવેલું છે. નર્મદા કિનારે આ અતિ પ્રાચીન પૌરાણિક યાત્રાધામ છે. અને આ જગ્યા પર દેવ લોકોએ તપસ્યા કરે. દેવ લોકોની તપોભૂમિ છે અને હજારો વર્ષ જૂનું સ્થાન છે. ધર્મરાજા યમરાજા છે શનિદેવના નાના ભાઈ, એમણે આ જગ્યા પર તપસ્યા કરેલી. એ નીલકંઠેશ્વર મહાદેવ છે. તો અહીંયા શ્રી મોટા પનોતી માતા અને શ્રી નાના પનોતી માતાજીનું મંદિર છે. અને અહીંયાનો જે ઇતિહાસ છે એ પણ આપણે અંદર જઈ અને જાણીએ. આ છે 2.5 વર્ષ નાના પનોતી માતા. આ ઉપર મોટા પનોતી માતા 7.5 વર્ષ. જે કહે છે ને પનોતી બેઠી છે 2.5 વર્ષની પનોતી, આ નાના પનોતી. 7.5 વર્ષના પનોતી, મોટા પનોતી. આ નાના મોટા પનોતી માતા એ શનિદેવનું દેવી સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, શનિદેવનું ક્રોધ સ્વરૂપ છે. એટલે ઉપર સ્વયં શનિદેવ છે. આ જગ્યા પર શનિદેવ સ્વયં જાતે પોતે 5000 વર્ષ તપસ્યા કરી. આ શનિદેવની તપોભૂમિ છે. રાહુદેવે તપસ્યા કરી. ધર્મરાજા યમરાજા શનિદેવના નાના ભાઈ એમણે 2 જગ્યા પર તપસ્યા કરી. આ દેવ લોકોની તપોભૂમિ છે. અહીંથી આપણે ઉપર જઈશું. ઉપર શનિદેવનું સ્થાન છે. હવે હું થોડું એવું પણ લોકોને જણાવવા માંગુ કે જે લોકોને પનોતી હોય તો એ લોકો અહીંયા આગળ આવે તો કોઈ માનતા કે એવું કંઈ રાખે છે? જેમને પનોતી ચાલતી હોય તો યથાશક્તિ દાન અર્પણ કરે છે. અને દર્શન કરવાથી બી આ જગ્યા પર ઘણો ફાયદો થાય છે. જે શંકર ભગવાન શનિદેવને વરદાન આપેલું. શનિદેવ છે. આ જગ્યા પર શનિદેવ તપસ્યામાં બેઠેલા છે. આ જગ્યા પર શનિદેવ સ્વયં જાતે પોતે 5000 વર્ષ તપસ્યા કરી. શનિદેવની તપોભૂમિ છે. શનિદેવને કેમ તપસ્યા કરવી? શનિદેવને કેમ તપસ્યા કરવી પડી? તો શંકર ભગવાને શનિદેવને કાર્ય સોંપ્યું કે પૃથ્વીલોક પર અને સ્વર્ગલોક પર કોઈ પણ જીવોને પાપ પુણ્યનો હિસાબ શનિદેવને કરવાનો. દેવી દેવતાઓને બી દંડ સજા કરવાનો અધિકાર શંકર ભગવાને શનિદેવને આપેલો. આ કાર્ય કરતાં કરતાં જ્યારે શનિદેવને ક્રોધ થયો તો ક્રોધની શાંતિ માટે એ એમના ગુરુજી બૃહસ્પતિ પાસે ગયા અને ગુરુજીને કીધું કે ગુરુજી, શંકર ભગવાને આજે મને કાર્ય સોંપ્યું છે પાપ પુણ્યના હિસાબનું. આ કાર્ય કરતાં કરતાં મેં કંટાળી ગયો છે, મને ક્રોધ થયો છે, તો કોઈ એવો ઉપાય બતાવો જેથી મને શાંતિ મળી જાય. તો એમના ગુરુજી બૃહસ્પતિએ કીધું કે આ કાર્ય તમને શંકર ભગવાને સોંપ્યું છે તો તમારે એમની પાસે જવાનું. શંકર ભગવાન કોઈને બી કંઈ વરદાન આપે કે કંઈ પણ કંઈ કાર્ય સોંપે તો એની પાછળ એને કંઈકનો કંઈક રસ્તો રાખતા હોય છે. તો તમારા માટે બી કંઈ રસ્તો રાખ્યો હશે. તો અને શંકર ભગવાનના કાર્યમાં બીજા કોઈથી દખલગીરી થાય નહીં. તો અમે મારાથી પણ કશું કંઈ બને નહીં તો તમે શંકર ભગવાન પાસે જતા રહો. તો પછી શનિદેવ ગયા. ફરતા ફરતા શંકર ભગવાન પાસે શંકર ભગવાનને પ્રાર્થના કરી, વિનંતી કરીને કીધું કે પ્રભુ આજે તમે મને કાર્ય સોંપ્યું છે પાપ પુણ્યના હિસાબનું, પૃથ્વીલોક, સ્વર્ગલોક ને દેવલોક. તો હવે આ પાપ પુણ્યના હિસાબનું કાર્ય કરતાં કરતાં અમે કંટાળી ગયો છે, મને અતિ તીવ્ર ક્રોધ થયો છે, તો કૃપા કરીને કે એવો ઉપાય બતાવો જેથી મને શાંતિ મળી જાય. તો પછી શંકર ભગવાને કીધું કે પૃથ્વીલોક પર જાઓ. નર્મદા કિનારો છે, કુંભી વન છે, એટલે જીમૃતપુરી નગરી છે જ્યાં મેં સ્વયં પ્રગટ થયેલો છે. મારા સાનિધ્યમાં જઈને તમે તપસ્યા કરો તો તમને શાંતિ મળી જશે. તો આ જે છે નર્મદા કિનારો છે. અને આ જે છે બધું પહેલાંના જમાનામાં કુંભી વન જંગલ હતું. અને આજે અત્યારે જીવરપાટી ગામ છે એ પહેલાં જીમૃતપુરી નગરી હતી, બહુ મોટી. તો આ જગ્યા પર પાછળ કુંભેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. તો શનિદેવ ફરતા ફરતા આ જગ્યા પર આવ્યા. આ જગ્યા પર આવીને એમણે પાછળ કુંભેશ્વર મહાદેવના દર્શન કર્યા. એમના સાનિધ્યમાં દિવ્ય 5000 વર્ષ શનિદેવે તપસ્યા કરી. એ શનિદેવનો ક્રોધ શાંત થયો, શનિદેવને શાંતિ મળી અને એ શનિદેવ શાંત થઈ ગયા. આ જગ્યા પર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે. આજુબાજુના ગામની પબ્લિક બધી દર્શને આવે છે અને બહારથી બી યાત્રાળુઓ દર્શને આવે છે. અને વૈશાખ વદ અમાસ, શનેશ્વર જયંતિ, શનિદેવનો જન્મદિવસ, તે દિવસે બી અમુક બધી પબ્લિક આવે છે.
અને શનિ યાગની પૂજા રાખીએ છીએ અમે, યજ્ઞ રાખીએ છીએ, શનિદેવનો શનિ યાગની યજ્ઞ રાખીએ છીએ, પૂજા રાખીએ છીએ અમે. અને ખાસી પબ્લિક આ દર્શનનો લાભ લે છે, શનિદેવના જન્મદિવસનો લાભ લે છે. શનિદેવની બર્થડે આગળ અમે ઉજવીએ છીએ. તે દિવસે આતિશબાજી બી દારૂખાનો બી ફોડીએ છીએ અને કેક બી કાપીએ છીએ. અને આ બધું આ ભક્તો અને અમે મળીને આયોજન કરીએ છીએ બધું. આ એવું સ્થાન છે કે જ્યાં દેવ લોકોએ આવીને તપસ્યા કરી. દેવ લોકોને જ્યારે સ્વર્ગલોકમાં અશાંતિ મહેસૂસ થઈ તો એમણે પૃથ્વીલોક પર આવી નર્મદા કિનારે આ જગ્યા પર તપસ્યા કરી. નર્મદા કિનારો પવિત્ર એટલે નર્મદા કિનારો તો બધો જ પવિત્ર છે, પણ મૂળ આ ભૂમિનો પ્રતાપ છે, આ ભૂમિ પવિત્ર છે. તો આ જગ્યા પર દેવ લોકોએ આવીને તપસ્યા કરી, એ દેવ લોકોને શાંતિ મળી, એ દેવ લોકો શાંત થઈ ગયા. આ 8 કલ્પનું ધામ છે. 8 કલ્પની અલગ અલગ કલ્પની અલગ અલગ દેવોએ આ જગ્યા પર તપસ્યા કરી. તો જ્યારે દેવ લોકોને શાંતિ મળી તો પછી માણસની તો વાત જ કઈ છે. તો આ શાંતિ માટેની જગ્યા છે. સ્થાન પર આવતા પહેલાં જો કોઈને પણ આવવું હોય અને કોન્ટેક કરવો હોય તો મારો કોન્ટેક નંબર છે 8980594875. મારું નામ છે તપોધન ભટ્ટ વિજયકુમાર જયંતિલાલ. આ સ્થાન પર આવતા પહેલાં મારો કોન્ટેક કરવો હોય તો આ નંબર પર તમારે કોન્ટેક કરવો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મંદિર છે, અને મંદિરની એક્ઝેક્ટ અહીં સામું નર્મદાજી છે. તો બહુ જ સુંદર વાતાવરણ તમને અહીં આગળ આવશો તો લાગશે, કેમ કે મા નર્મદાના બિલકુલ તટ ઉપર આ આવેલું મંદિર છે. જેવી રીતે ત્યાં કુબેર ભંડારી નર્મદાજીના તટ ઉપર છે, એવી જ રીતે આ મંદિર પણ અહીં આગળ આવેલું છે. ખૂબ સુંદર અને અતિ પ્રાચીન મંદિર છે. બાકી નજારો તો તમે જોઈ રહ્યા છો, કહેવાની કોઈ જરૂર નથી કેટલો સુંદર અહીંયાથી લાગી રહ્યો છે. તો દોસ્તો ખૂબ જ સુંદર રીતે આપણે દર્શન કરી લીધા, અને આખું મંદિર મેં તમને બતાવ્યું. અહીંયાનો જે ઇતિહાસ છે એ પણ તમને જાણવા મળ્યો. તો તમારે દર્શન કરવા માટે અહીં આગળ આવવું હોય તો સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. અહીં આગળ શું છે એ પણ મેં તમને આ મંદિરમાં બતાવ્યું. જે નાના પનોતી મોટા પનોતી માતાજીનું મંદિર છે, શનિદેવનું મંદિર છે, ત્યારબાદ જે હનુમાનજી દાદાનું પણ મંદિર છે. તો પૂરેપૂરું આ મંદિરમાં ડિટેલ્સમાં તમને પૂરી જાણકારી મેં આપી છે. અને પાછળ અહીં આગળ નર્મદાજી છે. તો ખૂબ સુંદર અહીં આગળ નજારો છે અને ખૂબ સુંદર એવું વાતાવરણ છે. તો તમે દર્શન કરવા માટે ગમે ત્યારે આવતા હોય, ટાઈમિંગ મેં તમને કીધું સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી અહીંયા મંદિર ઓપન રહે છે. તો ચલો હવે આ વિડીયોને રાખીશું અહીંયા સુધી. તમને મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.